લાખો યુવાનો રોડ રસ્તા ઉપર ઉતરી અને સંઘર્ષ કરવો પડ્યો. આમ આખા દેશની આ એક શરમ આવે, એમ કોઈ પણ દેશના શરમ આવે કે એક પણ પરીક્ષા, અને ગઈકાલે પરીક્ષા લેવી પડી તો આર્મીનો ઉપયોગ કરવો પડે. દેશનું તંત્ર કેટલું ખાડે ગયું છે, આર્મીના જવાનોને પેપર આપવા પડે. તમે વિચાર કરો, જે આપણી સરહદ સાચવતા હોય એના એક વિદ્યાર્થીઓની પરીક્ષા આપવા માટે સરકારે લાજવું જોઈએ અને રાજીનામું આપવું જોઈએ. એની જગ્યાએ આર્મીના જવાનોનો ઉપયોગ આજે કરવો પડે છે. એ ઉપરથી દેખાય છે કે એમનો સરકારી તંત્ર ઉપર ક્યાંય વહીવટી કંટ્રોલ રહ્યો નથી. આપણા મોટા શિક્ષણ સાથેના કમ્પાઉન્ડો આ દિન ઇતિહાસમાં નથી થયા, એવી આ કમ્પાઉન્ડી સરકારોના વિદ્યાર્થીઓ અને વાલીઓની હાય લાગવાની છે. ત્યારે અમે આખા દેશની અંદર છાત્ર ગુંજના કાર્યક્રમ દ્વારા પહેલા આપની સમક્ષ આવ્યા છીએ. આ પ્રશ્નને અમે આવેદન પત્ર આપીશું, ધરણા કરીશું, કોલેજો ઉપર, શિક્ષણ સંસ્થાઓ ઉપર. અમારા NSUI યુથ કોંગ્રેસના યુવાનોને આખો એક કાર્યક્રમ, આખા દેશમાં એક વર્ષ ચાલે એટલો કાર્યક્રમ, જ્યાં સુધી આ સરકાર વિદ્યાર્થીઓ વાલીઓની માફી નહીં માંગે ત્યાં સુધી અમારો આ કાર્યક્રમ સતત ગુંજતો રહે છે, માત્ર વિદ્યાર્થીઓના મુદ્દા માટે. ખાસ તો અમે શાળા, કોલેજ, જ્યાં જ્યાં શિક્ષણ સંસ્થાઓ છે ત્યાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિ સ્વરૂપે અમારી NSUI અને યુથ કોંગ્રેસની વિંગ અને તમામ આખી કોંગ્રેસ એમના સમર્થનમાં રહી અને એક એક જગ્યાએ ધરણાના કાર્યક્રમો, આવેદનપત્ર આપવાના કાર્યક્રમો, રેલીઓ કાઢવાની, મશાલ સરઘસો કાઢી આ સરકારને અમે વિદ્યાર્થીઓ માટે જે ખરાબ કર્યું છે એની માફી મગાઈને જ રહીશું. એટલે જે દેશનું બજેટ 1.40 લાખ કરોડ છે એની સામે 1.40 લાખ કરોડ, એની સામે 1.28 લાખ કરોડ એ આ નીટની એક જ પરીક્ષાની અંદર થયું છે. ના વાલીઓ, વિદ્યાર્થીઓ, દેશ તો પ્રાઇમરીથી, દેશનું શિક્ષણનું બજેટ પ્રાઇમરીથી PhD સુધીનું બજેટ 1.40 લાખ કરોડ છે. એની સામે વાલીઓ અને વિદ્યાર્થીઓ માત્ર એક નીટની પરીક્ષામાં 1,28,000 કરોડનો ખર્ચો એ વાલીઓ અને વિદ્યાર્થીઓ, એટલે બજેટની નજીકનો ખર્ચો ખાલી વાલીઓ અને વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં કર્યો. ટોટલ એમના પેપર ફૂટી ગયા અને વિદ્યાર્થીઓના જે નસીબ એમના જીવન સાથે ચેડા કર્યા, જો બધી પરીક્ષાઓનો સરવાળો કરીએ તો દેશના 1.40 લાખ કરોડના 3 ગણો નુકસાન વાલીઓ અને વિદ્યાર્થીઓને થયું.